આજે તો પપ્પા નીકળ્યા ટ્રેક્ટર લઈને ને હું લાલભાઈને બસ સ્ટેન્ડે મેળવા માટે આવી ગયો, કારણ કે એને જવાનું તો રાજકોટ, એટલા માટે બસ સ્ટેન્ડ મેલી સીધો ઘર સાઈડ આવી ગયો. ઘરે આવ્યો ત્યારે અમે સ્ટાઠીઓ લઈને આટા મારતો હતો. ઘરે આવી ગયા બળન પપ્પા રામ રામ કરી હું બેહી ગયો ખુરશી માથે નાય ગાડી ઉપર. વાગી ગયા હતા 10 અને મને લાગે જોરદાર ભૂખ, એટલા માટે અડદની દાળ આપણી સ્પેશિયલ હતી, એટલા માટે હું બેસી ગયો જમવા. પછી બિલાડીની જોરદાર મસ્તી કરી માઇન્ડ ફ્રેશ કરી. રમેશ કે ફરિયામાં કેમ કોઈ દેખાતું નહીં? મેં કીધું બાપા બેસી ગયા જમવા અને હું નીકળી ગયો ગામ સાઈડ, કારણ કે આપણે એક જોરદાર રીલ શૂટ કરવાની હતી, એટલા માટે માયરો ગાડીનો સ્લેબ પૂગી ગયો ગામમાં. મસ્ત મજાનો શેરડીનો રસ પી સીધો પહોંચી ગયો આપણે મિત્રને ઘરે, કારણ કે આ ભાઈને લઈ જવાનો હતો આપણે એક રીલ શૂટ કરવા માટે. તો ગાડીનો સ્લેપ મારી સીધા ત્રણેય બેહીને ખપકા ગયા આપણે શેરડીના રસવાડા ત્યાં. તો એક રીલ શૂટ કરી થઈ ગયું બપોર, એટલા માટે અમે નીકળી ગયા ઘર સાઈડ. આ બધાને ઘરે ઉતારી હું પણ નીકળી ગયો ઘર સાઈડ. પછી આ ભૂરી પાડીને રમાડીને સીધો પૂગી ગયો આપણે ઘરે. બાપાને ત્યાં બે વાતો કરી કે વાગી ગયા 2, એટલા માટે આપણે જોરદાર નીંદર આવતી, એટલા માટે થોડીક નીંદર કરી કે પાછો મિત્રનો ફોન આવ્યો કે મારી રિસીપ્ટ દીજે, મારી પરીક્ષા છે, એટલા માટે હું સીધો નીકળ્યો ગામમાં. કેમ છો ભાઈ, મજામાં? મારા ભેગા સહેલી બેન્ચે બેહવા વાળા આજે ભેગા હે. પછી રામ રામ કરીને રિસીપ્ટ દઈ સીધા નીકળ્યા ભાઈબંધની ગાડી લેવા. હોય તો ત્રણેય ગાડી હોય, ન હોય તો કકરાવાના પણ ન હોય. સીધો ઘરે આવી ગયો. 4:48 થઈ ગઈ. રમેશ કે ચાલ આપણે ડોગી લેવા જવાનો હતો, એટલા માટે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી સીધો હાઈવે પકડી લીધો. ને રસ્તે રોકી ગાડી બોક્સ લઈને પૂગી જા ફૂઈના ઘરે. આ બધા આપણે ડોગી લઈ જવાના છે, 3 એક રાખવાનું, બીજા બધી દીધા. માનવીર ભાઈને પછી રામ રામ કરીને સીધા આપણે નીકળી જાય ઘર સાઈડ. વચ્ચે મિત્રનો ફોન આવ્યો કે હું કાલે વહી જવાનું રાજકોટ, એટલા માટે એના ઘરે ચા પાણી પી સીધા ઘરે પહોંચી ગયા. ટાટા બાય બાય, ફોલો કરવાનું ભૂલતા નહીં.